નમસ્તે મિત્રો, તુલા રાશિ તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મને અમારી યુટ્યુબ ચેનલ પર સત્ય કહેવાની ફરજ પડી છે. માફ કરશો, હું કંઈ કહેવા માંગતો ન હતો, પણ હું આ વાત જાહેર કરવાની ફરજ પડી છું. આ વિશે સાંભળીને તમારી કરોડરજ્જુમાં ધ્રુજારી આવશે. તમને 440 વોલ્ટનો આંચકો લાગવાનો છે. હું તમને સત્ય કહીશ. શરૂઆતથી અંત સુધી વિડિયો ધ્યાનથી જુઓ. આ વિડિયો તમારું જીવન સંપૂર્ણપણે બદલી નાખશે. અમે ખાતરી આપીએ છીએ. આ ઘટના આજે સાંજે 5:45 વાગ્યા પછી પણ પ્રગટ થતી રહેશે. જો હું એક પણ ભૂલ કરીશ તો હું તમને 50 લાખ રૂપિયા આપીશ. મારી સફર ફક્ત આટલી છે. વિડિયો કાળજીપૂર્વક જુઓ. તે અંત સુધી ચાલશે. તમને ગમે તે વિડિયો મળે, જ્યાં સુધી તમે તેને અંત સુધી ન જુઓ ત્યાં સુધી ક્લિક કરશો નહીં. હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા, જે લોકો માતા દેવીના સાચા ભક્તો છે, પ્રેમના ભક્તો છે, તેમણે પહેલા વિડિયોને એક મીઠી લાઇક આપવી જોઈએ અને નીચે આપેલા કોમેન્ટ સેક્શનમાં સાચા હૃદય અને સાચા હૃદયથી 3 વખત જય માતા દી લખવું જોઈએ, જેથી તમને બધાને માતા દેવીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય. તમારા આખા પરિવારને આશીર્વાદ મળે. હવે તે સમય નજીક છે અને ગણતરી શરૂ થઈ ગઈ છે. આગામી 3 દિવસમાં એક ખૂબ જ ગંભીર અને ભયાનક પરિસ્થિતિ ઉદ્ભવવાની છે. તેનો પડછાયો સીધો તમારા વિરોધીના ઘરમાં પહોંચશે. આ પરિસ્થિતિ એટલી ભયાનક હશે કે રામનું નામ તેમના માટે સત્ય બની જશે. તમને આ સાંભળીને આશ્ચર્ય થશે. પરંતુ એ વાત બિલકુલ સાચી છે કે તમારા દુશ્મને આ વખતે ગંભીર ભૂલ કરી છે. તમે સારી રીતે જાણો છો કે તમારો વિરોધી વર્ષોથી અસંખ્ય લોકોને દુઃખ અને દુઃખ આપી રહ્યો છે. તે બીજા કોઈની સફળતા જોવા માંગતો નથી અને તેથી જ આ વખતે પણ તેણે એક ગંભીર ભૂલ કરી છે જે હવે ખુદ ભગવાન શનિદેવના ધ્યાનમાં આવી ગઈ છે. તમારા આ દુશ્મને નિર્દોષ લોકોને નુકસાન પહોંચાડવા માટે વારંવાર કાળા જાદુ અને નકારાત્મક શક્તિઓનો આશરો લીધો છે અને તમારી પ્રતિષ્ઠાને પણ કલંકિત કરવાના અનેક પ્રયાસો કર્યા છે. તે લોકોમાં ભાગલા પાડે છે, ખોટી વાર્તાઓ ફેલાવે છે અને સતત બીજાઓની છબી કલંકિત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ આ વખતે તેનું પાપ ખૂબ જ ગંભીર છે. 2 દિવસ પહેલા તેણે 3 લોકો પર તાંત્રિક શક્તિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેમાંથી એક તમે છો. બાકીના 2 પણ તેની વિરુદ્ધ છે. પરંતુ આજે આપણે તમારા વિશે ખાસ વાત કરીશું. તેણે તમારા પર તાંત્રિક શક્તિનો ઉપયોગ કરીને એક ગંભીર પાપ કર્યું છે, એક એવો ગુનો જેને ભગવાન શનિ પણ માફ કરી શકતા નથી. આ ગુનો એટલો વિનાશક છે કે હવે કોઈ છૂટકો નથી. જો તેણે આ કોઈ બીજા સાથે કર્યું હોત તો કદાચ તેને થોડી રાહત મળી હોત. પરંતુ તમારા કિસ્સામાં એવું નથી કારણ કે તમે હંમેશા દૈવી શક્તિઓની પૂજા કરી છે અને દેવતાઓની દયા તમારી સાથે છે. તમારું હૃદય દયા અને કરુણાથી ભરેલું છે. તમે કોઈને દુઃખી થતા જોઈ શકતા નથી, ભલે તે તમારા દુશ્મન હોય. આ ગુણ તમને ભગવાન શનિને પ્રિય બનાવે છે. આ જ કારણ છે કે ભગવાન શનિએ હવે તમારી રક્ષા કરવાની જવાબદારી લીધી છે. તમે ફક્ત સાચા ભક્ત જ નથી પણ બીજાઓને મદદ કરવા માટે હંમેશા તૈયાર છો. આ તાંત્રિક વિધિ જોતાં જ ભગવાન શનિદેવે તે વિધિ કરનાર વ્યક્તિને ઓળખી કાઢ્યો. શનિદેવે પોતાના બધા પાપોનો રેકોર્ડ જોયો અને સમજાયું કે તેના પાપોનો પ્યાલો હવે ભરાઈ ગયો છે. હવે તેમણે પોતાના કાર્યોના પરિણામો ભોગવવા પડશે. આ ઘટના તેમના માટે ખૂબ જ પીડાદાયક સાબિત થશે, કારણ કે શનિદેવે તેમનું પતન નક્કી કરી દીધું છે. તેમનો વિનાશ શરૂ થઈ ગયો છે અને તેઓ હવે તમારી સામે જોવાની હિંમત કરશે નહીં. હવે તેમને સ્પષ્ટ થઈ ગયું.
એ સિદ્ધ થયું છે અને હવે તે તેના ફળ મેળવશે. ભગવાન શનિદેવના વિશેષ આશીર્વાદને કારણે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તનની લહેર ફેલાઈ ગઈ છે. તમારા સંઘર્ષના દિવસોનો અંત આવી રહ્યો છે. તમે લાંબા સમયથી જે ઈચ્છાઓ રાખતા હતા તે હવે પૂર્ણ થવાની તૈયારીમાં છે. જે કાર્યો તમે લાંબા સમયથી શરૂ કરવા માંગતા હતા પરંતુ કોઈ કારણોસર ન કરી શક્યા તે હવે પ્રગતિ કરવાના છે. આ સમય તમારા માટે મહત્વપૂર્ણ છે. આગામી 3 દિવસ તમારા જીવનનો માર્ગ સંપૂર્ણપણે બદલી શકે છે. સારા નસીબના દરવાજા ખુલી ગયા છે અને તમે સફળતાની નવી ઊંચાઈઓ તરફ આગળ વધી રહ્યા છો. તમારી આસપાસના લોકો તમારી સફળતાની પ્રશંસા કરશે. તમારું નામ બધે ગુંજશે. નાણાકીય લાભની સાથે અટકેલા પ્રોજેક્ટ્સ હવે ગતિ પકડશે. તમારે ખાતરી કરવી જોઈએ કે તમે દરેક નિર્ણય કાળજીપૂર્વક લો અને સાચો માર્ગ પસંદ કરો. તમારા પરિવાર સાથે સંકલન જાળવવું અને તમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પણ જરૂરી રહેશે. જો તમે તમારા બજેટને વળગી રહેશો તો તમારી નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. નહીંતર ભવિષ્યમાં કેટલાક પડકારો ઊભા થઈ શકે છે. અવરોધોને ટાળવા માટે તમે તમારી બધી યોજનાઓને વ્યૂહાત્મક રીતે અમલમાં મૂકવી પણ જરૂરી રહેશે. તેથી આ સમય દરમિયાન તમારે વધારાની સાવધાની રાખવી જોઈએ. તમારા સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખો. સંતુલિત અને પૌષ્ટિક આહાર ખાવાથી ઉત્તમ સ્વાસ્થ્ય સુનિશ્ચિત થશે. જો કે કેટલીક નાની સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેમને હળવાશથી ન લેવાનું શ્રેષ્ઠ છે. તમારે દરેક નાના લક્ષણને ગંભીરતાથી લેવું જોઈએ અને સમયસર સારવાર લેવી જોઈએ. તમારે તમારા કાર્યો પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની પણ જરૂર છે. તમે જેટલી વધુ મહેનત કરશો તેટલી ઝડપથી સફળતા તમારા માર્ગે આવશે કારણ કે આ સમય નસીબ સંપૂર્ણપણે તમારા પક્ષમાં છે. તમારી સખત મહેનત એ સાધન બનશે જે તમને વર્ષોથી તમે જે સિદ્ધિઓનું સ્વપ્ન જોયું છે તે પ્રાપ્ત કરવામાં મદદ કરશે. જો તમે તમારા પ્રયત્નો પ્રત્યે સમર્પિત રહેશો તો તમે ફક્ત તમારી ઈચ્છાઓ જ પૂર્ણ કરશો નહીં પરંતુ તમારા જીવનમાં અપાર ખુશી પણ લાવશો. આ સમય શિક્ષણ પ્રાપ્ત કરતા વિદ્યાર્થીઓ માટે અત્યંત અનુકૂળ સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારા અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી રહેશે કારણ કે વિક્ષેપો અને મનોરંજન તમને વિચલિત કરે તેવી શક્યતા વધુ છે. જો તમે ઓનલાઇન પ્લેટફોર્મ અથવા સોશિયલ મીડિયા આધારિત વ્યાવસાયિક ક્ષેત્રમાં સક્રિય છો તો તમે ત્યાં પણ સફળતાના સકારાત્મક સંકેતો અનુભવી શકો છો. જો તમે તમારા અભિગમમાં કેટલાક ફેરફારો કરો અને વધુ અસરકારક રીતે કાર્ય કરો તો અમે તમને એ પણ જણાવવા માંગીએ છીએ કે ટૂંક સમયમાં તમારા જીવનમાં એક મહત્વપૂર્ણ ભેટ આવશે જે લાંબા ગાળે તમારા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બનશે. આ સારા સમાચાર એક નવી તક સાથે સંબંધિત હશે જે લાંબા ગાળે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ મહિનાની શરૂઆતમાં તમારે આ દિશામાં પગલાં ભરવા જોઈએ. તમે વ્યવસાયમાં હોવ, નોકરીમાં હોવ અથવા નવી દિશામાં પ્રવેશવાનું આયોજન કરી રહ્યા હોવ, સફળતા તમારું સ્વાગત કરવા માટે રાહ જોઈ રહી હશે. પરંતુ તમે જે પણ કાર્ય કરો છો તેમાં બેદરકારી ન દાખવવાનું ધ્યાન રાખો. સારા નસીબ તમારી બાજુમાં છે અને તમે પ્રત્યક્ષ અનુભવ કરશો કે તમે જે પરિણામો મેળવી રહ્યા છો તે તમારા પ્રયત્નો કરતાં ઘણા વધારે છે. આ ભગવાન દ્વારા આપવામાં આવેલ નસીબનો એક નોંધપાત્ર ચમત્કાર છે. તમે જોશો કે જે લોકો પહેલાં તમારા કામની ટીકા કરતા હતા, તમારી પ્રતિષ્ઠાને કલંકિત કરતા હતા અને તમારી પ્રગતિની કલ્પના પણ કરી શકતા ન હતા તેઓ હવે તમારી સિદ્ધિઓને બિરદાવશે. જે લોકો હા મિત્રો, વિડિયોના અંત સુધી અમારી સાથે રહો કારણ કે અમે કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરવાના છીએ. જીવનમાં આપણે બધાએ સુખ અને દુઃખનો અનુભવ કર્યો છે.
જ્યારે તમે સમૃદ્ધ, ધનવાન અને સફળ હતા ત્યારે તમારી આસપાસ ઘણા લોકો હતા જેઓ મિત્રતાના આડમાં તમારા સંસાધનોનો દુરુપયોગ કરતા હતા. તમે વિચારતા હતા કે તેઓ તમારા સાચા શુભેચ્છકો છે, પરંતુ તમને ખ્યાલ ન હતો કે તે જ લોકો તમારી પીઠ પાછળ તમને દગો આપી રહ્યા છે. જ્યારે તમારું જીવન સમૃદ્ધિથી ભરેલું હતું ત્યારે તમારી આસપાસ ઘણા છેતરપિંડી કરનારા હતા જેમણે તમારા વિશ્વાસનું ઉલ્લંઘન કર્યું અને તમને નુકસાન પહોંચાડ્યું. તમે એક સમયે વિચારતા હતા કે તમે ચોક્કસ પ્રયાસોમાં મોટી સફળતા પ્રાપ્ત કરવાના છો, પરંતુ કોઈ અજાણ્યા કારણોસર તેઓ નિષ્ફળ ગયા. આનું મુખ્ય કારણ તેમના છુપાયેલા વિરોધીઓ અને દગો કરનારા હતા. હવે તે સમય આવી ગયો છે જ્યારે તમારે આ વિરોધીઓનો સીધો સામનો કરવો પડશે. આ વિડિયો દ્વારા અમે તેમનાથી પોતાને કેવી રીતે સુરક્ષિત રાખવું તે પણ સમજાવીશું. પરંતુ તે પહેલાં અમે તમને એક નાની વિનંતી કરવા માંગીએ છીએ. જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો કૃપા કરીને તરત જ સબસ્ક્રાઇબ કરો. વિડિયોને લાઇક કરો અને બધા શિવભક્તોએ ટિપ્પણી વિભાગમાં જય શ્રી મહાકાલ અને ઓમ નમઃ શિવાય લખવું જોઈએ. આમ કરવાથી તમારા જીવનની બધી મુશ્કેલીઓ અને સમસ્યાઓ દૂર થઈ જશે. તમને એ જાણીને આનંદ થશે કે જેમણે તમારા જીવનને મુશ્કેલ બનાવ્યું છે તેઓ હવે કોઈપણ સંજોગોમાં તમારા પર ખરાબ નજર નાખી શકશે નહીં. તેઓ હવે તમને નુકસાન પહોંચાડી શકશે નહીં. જો કે જ્યારે તમે તેમને અવગણો છો ત્યારે તેઓ ગુપ્ત રીતે તાંત્રિક વિધિઓમાં વ્યસ્ત રહે છે. આ નકારાત્મક અસરોને દૂર કરવા માટે કેટલાક મહત્વપૂર્ણ પગલાં લેવા જોઈએ. પ્રથમ, ખાતરી કરો કે તમારા ઘરમાં ક્યાંય કરોળિયાના જાળા ન હોય. જો તમને કોઈ દેખાય તો તેને તાત્કાલિક દૂર કરો, કારણ કે કરોળિયાના જાળા નકારાત્મક ઉર્જાનો સ્ત્રોત છે અને તેને દૂર કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. જો તમે આને અવગણશો તો આ જાળા ફક્ત વધશે અને નકારાત્મક ઉર્જા તીવ્ર બનશે. વધુમાં, તમારા ઘરમાં કોઈ દેવતાનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો અને દરરોજ તેમની પૂજા કરો, ધૂપ, લાકડીઓ અને દીવા પ્રગટાવો. આ ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે. જ્યારે પણ તમે મંદિરમાં જાઓ છો ત્યારે ઘરે કંઈક લાવવાનું ભૂલશો નહીં. જેમ કે મંદિરમાંથી પાણીનો ઘડો, નાળિયેર કે હનુમાનની મૂર્તિ અથવા મંદિરમાંથી સિંદૂર. જ્યારે તમે આ વસ્તુઓ તમારા ઘરમાં લાવો છો ત્યારે તેની આસપાસની નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે, જેનાથી સકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડે છે. અમે ખાતરી આપીએ છીએ કે તમારું ઘર હવે સુરક્ષિત અને દુષ્ટ શક્તિઓથી મુક્ત રહેશે. મિત્રો, અમે તમને એક મૂલ્યવાન સૂચન આપવા માંગીએ છીએ. આ ઉપાયો અપનાવો. તેમની અસરો દ્વારા તમે પ્રત્યક્ષ જોશો કે સુખ, પ્રગતિ અને સમૃદ્ધિ તમારા જીવનમાં કેવી રીતે પ્રવેશ કરે છે. તમારું જીવન સંપૂર્ણપણે રૂપાંતરિત થઈ જશે અને તમને લાગશે કે તમારી મહેનત શાહી જીવનમાં ફળ આપી રહી છે. તમારે ફક્ત તમારી જાતને બચાવવા અને આ તાંત્રિક હુમલાઓથી બચવા માટે કેટલાક વધારાના પગલાં લેવાની જરૂર છે. બીજી એક સરળ પણ ખૂબ અસરકારક પદ્ધતિ એ છે કે લીંબુ અને લીલા મરચાંને કાળા દોરા પર બાંધીને તમારા ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર લટકાવી દો. આ ઉપાય સરળ છે, પરંતુ તેની અસર અત્યંત શક્તિશાળી છે. આ ઉપાય તમારા ઘરને ખરાબ પ્રભાવોથી બચાવે છે અને શુભ ઉર્જાને આમંત્રણ આપે છે. અને હવે તમે ખાતરી કરી શકો છો કે સમય આવી ગયો છે. તમે વિચાર્યું હશે કે તમારા દુશ્મનો તમારી બાજુમાં છે અને તમે તમારી પોતાની આંખોથી જોશો કે તમારા વિરોધીઓ હવે તેમના પોતાના કાર્યોથી હાર પામશે. સફળતા તરફ આગળ વધવાનો અને તમારા જીવનમાં ઉજવણીનું સ્વાગત કરવાનો સમય આવી ગયો છે. એક ખૂબ જ શુભ સમાચાર તમારા દરવાજા પર ખટખટાવશે, જે તમારા સમગ્ર જીવનને નવી દિશા આપી શકે છે. આ આશીર્વાદ બીજા કોઈ નહીં પણ ભગવાન શિવ તરફથી છે,
જેમની કૃપા હવે તમારા ઘર પર વરસી છે. તેમની દયા દ્વારા તમે એવું કંઈક પ્રાપ્ત કરવાના છો જે તમે પહેલાં ક્યારે અનુભવ્યું નથી. આ સફળતા એટલી ચમત્કારિક હશે કે તે આખા પરિવારને આનંદથી ભરી દેશે. પરંતુ પ્રિય મિત્રો, એક વાત ધ્યાનમાં રાખો, આ તમારા પારિવારિક જીવનમાં સુમેળ જાળવવાનો સમય છે. ઘરમાં કોઈપણ પ્રકારના સંઘર્ષ, ગેરસમજ અથવા વાદવિવાદ ટાળવા માટે જરૂરી છે, કારણ કે ભગવાન શિવ પોતે આ સમયે તમારા ઘરમાં હાજર છે. જો તમારા ઘરમાં તણાવ હોય તો તેઓ ખુશ થઈ શકે છે. તેથી પ્રેમાળ વાતાવરણ જાળવી રાખો અને નાની નાની બાબતોને અવગણવાનો અભ્યાસ કરો. ભગવાને આ સમયે તમારી કસોટી માટે તૈયારી કરી છે. પરંતુ આ કોઈ સામાન્ય કસોટી નહીં હોય. ભોલે બાબા કોઈપણ સ્વરૂપમાં તમારી સામે આવી શકે છે. ભલે કોઈ અજાણી વ્યક્તિ તમારી પાસે સાદા ભિખારી, માનસિક રીતે અસ્થિર વ્યક્તિ કે વૃદ્ધ સ્ત્રીના વેશમાં આવે, તેમને નિરાશ ન કરો. શક્ય તેટલી મદદ કરો, કારણ કે આ એવી તક હશે જે તમારા માટે પ્રગતિના દરવાજા ખોલશે. પ્રિયજનો, જો તમે આ બાબતોને ગંભીરતાથી લેશો, તો ભોલેનાથ ચોક્કસ તમારાથી ખુશ થશે. જો કે જો તમે આ સૂચનોને અવગણશો, તો તમને તેમની નારાજગીનો સામનો કરવો પડી શકે છે. તેથી આ બાબતોને તમારા હૃદયમાં રાખો અને તે મુજબ તમારા જીવનની દિશા નક્કી કરો. સમય બદલાઈ રહ્યો છે, અને જેમ જેમ ગ્રહોની ગતિ બદલાય છે, તેમ તેમ તમારા ભાગ્યની દિશા પણ બદલાઈ રહી છે. તમે વર્ષોથી જે ઈચ્છાઓને પ્રેમ કરતા હતા તે ધીમે ધીમે આકાર લઈ રહી છે. તમે જે લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તે હવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યા છે. આગામી 3 દિવસમાં તમને ખૂબ જ આનંદદાયક સમાચાર પ્રાપ્ત થશે. પરંતુ આ માટે તમારે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જો તમે આ 3 દિવસ દરમિયાન સાવધાની રાખશો, તો તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ શકે છે. તમે ફક્ત આ પરિવર્તન જાતે જ નહીં, પરંતુ તમારી આસપાસના લોકો પણ તમારી સફળતાની પ્રશંસા કરશે. લોકો હવે તમારો આદર કરશે અને તમને સતત આગળ વધતા જોશે. આ બધું ભગવાન શિવની કૃપાનું પરિણામ છે. જ્યારે મહાદેવ કોઈના પર પ્રસન્ન થાય છે, ત્યારે તેમનું ભાગ્ય બદલાઈ જાય છે. આવી વ્યક્તિ માત્ર સંપત્તિ અને સમૃદ્ધિથી જ ભરેલી નથી હોતી, પરંતુ બધા દુઃખોથી પણ મુક્ત હોય છે. પરંતુ હંમેશા યાદ રાખો કે સફળતાનું સ્થાન ઘમંડથી ન લેવું જોઈએ. અભિમાન એ માનવ પતનનું મૂળ કારણ છે. તમારે ભગવાનની દયામાં શ્રદ્ધા રાખીને આગળ વધવું જોઈએ, ઘમંડથી નહીં. જેમ જેમ તમે નમ્રતાથી ચાલશો, તેમ તેમ સફળતા તમારી પાછળ આવશે. અત્યાર સુધી તમારા માર્ગમાં જે અવરોધો હતા તે અદૃશ્ય થવાના છે. કોઈ કારણસર અટકેલા કાર્યો હવે ઝડપથી આગળ વધશે અને તમે તેમને પૂર્ણ કરવામાં સફળ થશો. આ સમય તમારા જીવનમાં ચમત્કારિક પરિણામો લાવવાનો છે. કેટલાક લોકો જે તમારી ખૂબ નજીક હતા, જ્યારે તમે તેમને તેમની જરૂરિયાતના સમયે ટેકો આપ્યો, ત્યારે તેઓએ તમને છોડી દીધા. તમે તેમના માટે બધું કર્યું, પરંતુ જ્યારે તમને તેમની સૌથી વધુ જરૂર હતી, ત્યારે તેઓએ પીઠ ફેરવી લીધી. આ છુપાયેલા દુશ્મનો છે જેને તમે તમારા સૌથી નજીકના માનો છો. ઘણીવાર તેઓ જ તમને સૌથી વધુ દગો આપે છે. હવે તમારા માટે એ જાણવું મુશ્કેલ નથી કે તમારો અસલી દુશ્મન લોકો સાથેના તમારા સંબંધો સારા રહ્યા નથી. આ બાબતમાં વધારે પડતું દખલ કરવાની જરૂર નથી, કારણ કે તમે બુદ્ધિશાળી છો અને આ બાબતોને સારી રીતે ઓળખી શકો છો. હવે ચાલો એ પ્રશ્ન તરફ આગળ વધીએ જે વારંવાર દરેકના મનમાં ઉદ્ભવે છે: સારા સમય ક્યારે આવશે? ઘણા લોકો મૂંઝવણમાં છે, વિચારી રહ્યા છે કે શું તેમનું જીવન હંમેશા સંઘર્ષથી ભરેલું રહેશે? શું તેમના સપના અધૂરા રહેશે?
શું તેમની ઈચ્છાઓ ક્યારે પૂર્ણ થશે નહીં? મિત્રો, આ બધા પ્રશ્નોના જવાબો હવે તમને સ્પષ્ટ છે. તમારા જીવનમાં બધા અવરોધો ધીમે ધીમે દૂર થઈ રહ્યા છે. અમે તમને પહેલાથી જ એવા લોકો વિશે સંકેતો આપી દીધા છે કે જેમની સાથે તમારે તમારા સંબંધોનો અંત લાવવો જોઈએ. આ સંબંધો તોડતાની સાથે જ તમારી સમસ્યાઓ પણ એક પછી એક દૂર થવા લાગશે. થોડા સમય પહેલા ઘણા ભક્તોએ અમારા એક વિડિયો પર ટિપ્પણી કરી હતી જેમાં કહ્યું હતું કે તેઓ નાણાકીય મુશ્કેલીઓ, સ્વાસ્થ્ય સમસ્યાઓ અને કારકિર્દીના અવરોધોથી પીડાઈ રહ્યા છે. તેઓ જાણવા માંગતા હતા કે આ મુશ્કેલીઓ ક્યારે સમાપ્ત થશે અને તેમાંથી કેવી રીતે રાહત મેળવવી. તો મિત્રો, જ્યારે અમે તે ભક્તોના જન્મકુંડળીનું વિશ્લેષણ કર્યું ત્યારે અમને જાણવા મળ્યું કે તેમની કુંડળીમાં કોઈ કાયમી નાણાકીય સમસ્યાઓ અથવા ગંભીર ગ્રહ દોષો નહોતા. વાસ્તવિક કારણ એ હતું કે તેમની સમસ્યાઓ કોઈ દુશ્મન કે વિરોધી દ્વારા નાખેલી ખરાબ નજર અથવા તાંત્રિક પ્રભાવને કારણે ઊભી થઈ રહી હતી. તમારા જીવનમાં કોઈપણ અવરોધોનો ઉકેલ તમારા પોતાના પ્રયત્નોમાં રહેલો છે. જો તમારી જન્મકુંડળીમાં દુઃખ કે અભાવના કોઈ સ્પષ્ટ સંકેતો દેખાતા નથી, તો તેનો અર્થ એ છે કે તમને કોઈ દૈવી શક્તિનો સતત આશીર્વાદ મળ્યો છે. જો કે, ક્યારેક એવું બને છે કે તમે પોતે તમારા વર્તન દ્વારા તે દૈવી શક્તિઓને નારાજ કરો છો અથવા તમારા વિરોધીઓ તે કૃપાના પ્રભાવને તમારા સુધી પહોંચતા અટકાવવા માટે કોઈ તાંત્રિક પ્રથાઓનો આશરો લે છે. હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તમને આ વિડિયોનો માર્ગ મળી ગયો છે અને અહીંથી તમને આ બધી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે યોગ્ય દિશા મળશે. તાંત્રિક પ્રભાવથી સુરક્ષિત રહેવા માટે સૌપ્રથમ જાગૃત રહેવું જરૂરી છે. અત્યાર સુધી કરેલી ભૂલોને સુધારવાનો આ શ્રેષ્ઠ સમય છે. હવે તમારા જીવનમાં પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે અને બધી સમસ્યાઓનો ઉકેલ આવશે. સૌથી અગત્યનું, તમે સમજો છો કે માતા શું ઈચ્છે છે. તેમનો હેતુ છે કે તમે તમારી ભૂલો સ્વીકારો અને માફી માંગો. તેથી સાચા હૃદય અને શ્રદ્ધા સાથે માતા કાલી પાસેથી 5 વખત ક્ષમા માંગો. જય માં કાલી. કૃપા કરીને મને માફ કરો. મેં ખૂબ મોટી ભૂલ કરી છે. કૃપા કરીને અમને માફ કરો. જ્યારે તમે આ રીતે દિલથી માફી માંગો છો, ત્યારે માતા કાલી તમારી ભૂલોને માફ કરશે અને તેમના આશીર્વાદ આપશે. વધુમાં, માતા કાલી પણ તમારી પાસેથી ચોક્કસ કાર્યોની અપેક્ષા રાખે છે. તમારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાન કરવું જોઈએ. આ દાન ખાદ્ય પદાર્થો અથવા દૈનિક ઉપયોગની વસ્તુઓના રૂપમાં હોઈ શકે છે, જે તમારી પાસે સરળતાથી ઉપલબ્ધ હોય. માતા કાલીના નામે આ દાન કરો અને શક્ય તેટલું કરો. માફી માંગવાની સાથે કેટલાક મહત્વપૂર્ણ મુદ્દાઓ ધ્યાનમાં લેવા જોઈએ, કારણ કે આ કારણો છે જેના કારણે માતા કાલી નારાજ થયા હતા. જો તમે આને અવગણશો, તો ક્ષમાનો ઇનકાર કરવામાં આવશે. પ્રથમ, તમારે તમારા ઘરમાં કરોળિયાના જાળા છે કે નહીં તે તપાસવું જોઈએ. જો હોય તો તેને તાત્કાલિક દૂર કરો, કારણ કે તે નકારાત્મક ઉર્જા આકર્ષે છે. બીજો મહત્વપૂર્ણ મુદ્દો એ છે કે જો તમારા ઘરમાં દેવતાઓના કોઈ ચિત્રો અથવા મૂર્તિઓ હોય તો તેને ધૂળથી ઢાંકવી.